વાસુદેવાય નમઃ. મહાભારતના યુદ્ધ વખતે અર્જુનને એમના વિરાટ સ્વરૂપના દર્શન કરાયા, એ પણ કૃષ્ણ ને ઘણા બધા ભજનોમાં ભરવાડના બાણે જ અને રબારીના નેહડે રબારીના જોડે વારું કરેલું છે, રબારીના દીકરાઓ જોડે ગાયો ચરાવેલ છે. હંમેશા કૃષ્ણને બેન ચોર કહેવામાં આવ્યા છે. ગોપીઓના વસ્ત્રો ચોરવા અને સમય આવતાની સાથે એના એ જ કૃષ્ણ પરમાત્માએ દ્રૌપદી માતાના ચીર પૂર્યા, એ કૃષ્ણ જ કરી શકે. એ નરસૈયાના તૂટેલા તંબુરાના ભજનથી અને નરસૈયાની એક આંખમાંથી પાણી નીતળે એના પહેલા એની હુંડી સ્વીકારવા સામળીઓ શેઠ બનીને પહોંચી જાય, એ મારો કૃષ્ણ હોય. જ્યારે મીરાબાઈને ઝેર પાવામાં આવ્યું, એ ઝેર કંઠ સુધી પહોંચતા પહેલા એ કૃષ્ણ ત્યાં ઝેરનું અમૃત કરી નાખતો હોય, એ મારો કૃષ્ણ હોય. હવે જ્યારે ભગવાન કૃષ્ણની લીલાઓ પૂર્ણ થઈ અને ભગવાન કૃષ્ણએ જ્યારે દ્વારિકા નગરી બાંધી, ત્યારે ત્યાં એક જ્યોતિર્લિંગની સ્થાપના કરી અને ત્યાં નાગેશ્વર જ્યોતિર્લિંગ, એ તમે જો એના વોલપેપરથી માંડીને, એના ડીપીથી માંડીને, એના વોટ્સઅપ સ્ટેટસથી માંડીને, એના ફેસબુકની સ્ટોરીથી માંડીને, એને ઇન્સ્ટાગ્રામમાં જે રીલ્સો એ સેવ કરતી હોય છે, મેં ઘણી બધી જગ્યાએ જોયું છે, કારણ કે હું પણ આજના જમાનાનું, તો એનામાં સતત કૃષ્ણ 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 ભર્યું હશે એમ. પણ બાળક જન્મતાની સાથે એનું નામ આધ્યાત્મિક રાખવાનું આવે તો એ લોકોને ગમતું નથી. બેન, તમારા ઘરે માણસ આવ્યો હોય ને એને ઓળખવાની એક સીધી કસોટી મારા જોડે છે. તમે ખરીદી કરવા જાઓ તો કૃષ્ણની વેશભૂષાઓ બેન મેં સેલમાં, મેળામાં 40 રૂપિયે 50 રૂપિયે વેચાતી મેં જોયેલી છે બેન. ઘણા મેળામાં હું પણ જઉં છું. અને જીન્સના ફાટેલા તૂટેલા પેન્ટ અશોભનીય કે તાત્કાલિક એનો વેપાર થઈ જતો હોય છે બેન, કે મને ગળ્યું ખાવાનો અને ખવડાવવાનો શોખ છે, પણ તમને ડાયાબિટીસ છે એનું મને ક્યાં જાણ છે એમ. નમસ્કાર મિત્રો, ભક્તિ અમૃતમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું નીલમ. મિત્રો, આજે અમે જન્માષ્ટમી ઉપર પોડકાસ્ટ કરવાના છીએ અને અમારી સાથે જોડાયા છે ચેતન ભુવાજી, જે અગાઉ પણ 2 પોડકાસ્ટ અમે એમની સાથે કર્યા છે, ખૂબ સરસ થયા છે. એક શ્રાવણ મહિના ઉપર કર્યા છે અને એક ગોગા મહારાજ ઉપર અમે કર્યા છે. તો આજે અમે જન્માષ્ટમી માટે એમની સાથે પોડકાસ્ટ કર્યું છે. તો મિત્રો, તમે આ વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો. ચેતન ભુવાજી, આપનું હાર્દિક સ્વાગત છે ભક્તિ અમૃતમાં. જી, આભાર આપનો. ચેતન ભુવાજી, કૃષ્ણ એટલે શું? કૃષ્ણ એટલે મારા મતે પૂર્ણ પુરુષોત્તમ. આમ તો ભગવાનની જન્મની કથા સૌ દર્શક મિત્રો જાણતા હશે, પણ મથુરાની જેલમાં જન્મ્યા ભગવાન અને માતા દેવકી અને વાસુદેવના 8મા સંતાન તરીકે ભગવાન શ્રી કનૈયાનો જન્મ મથુરાના કારાગૃહમાં, મથુરાની જેલમાં થયો. અને ભગવાન કૃષ્ણના જીવનમાં ખૂબ દુઃખો, ખૂબ દર્દ, ખૂબ વેદનાઓ, અને હું તો મારા મતે કહું છું કે વેદનાનું બીજું નામ એટલે કૃષ્ણ, કષ્ટનું બીજું નામ એટલે કૃષ્ણ. અને ભગવાન કૃષ્ણને ઉપનિષદોમાં, વેદોમાં, ગ્રંથોમાં પૂર્ણ પુરુષોત્તમ ભગવાન તરીકે ઓળખવામાં આવે છે. બીજું, ભગવાન કૃષ્ણને જગતગુરુ તરીકે પણ ઓળખવામાં આવે છે. આમ તો ભગવાન કૃષ્ણ એટલે વિષ્ણુ ભગવાનનો 8મો અવતાર, અને કૃષ્ણ એટલે મારા મતે માનવતાની મહેક. કૃષ્ણ એટલે મારા મતે પ્રેમની પરાકાષ્ઠા. કૃષ્ણ એટલે મારા મતે જે સુદામાનો પ્રસંગ કૃષ્ણ જીવનમાં આવ્યો, એના પરથી હું ચોક્કસ કહી શકું કે કૃષ્ણ એટલે મિત્રતાની મિસાલ. કે આજના યુવાધન તમારી સંપત્તિ, તમારો વૈભવ જોઈને જે તમારા મિત્ર બનતા હોય છે, પણ સાંદીપની ઋષિના આશ્રમમાં જે કૃષ્ણ પરમાત્માએ બાળપણમાં અને જે સુદામાએ બાળપણમાં અભ્યાસ કર્યો, એ બાળપણને બિલકુલ ભૂલ્યા વગર જ્યારે ભક્ત સુદામા કૃષ્ણ ભગવાનને મળવા માટે ત્યાં પહોંચ્યા, એ પ્રસંગ મને ચોક્કસ યાદ છે અને હું દર્શક મિત્રોએ પણ સાંભળેલો હશે. તે છતાં પણ હું પોડકાસ્ટમાં જરૂર કહેવા માંગીશ, કારણ કે વાત અગર મિત્રતાની છે તો આ કળિયુગમાં ધન, વૈભવ અને સંપત્તિ હોય એની જોડે ઘણા બધા મિત્રો ત્યાં થતા હોય છે, પણ ગરીબનો કોઈ મિત્ર બનવા તૈયાર નથી. ત્યારે એ ભગવાન દ્વારિકાધીશ કે જેના
ઘરે વૈભવની કોઈ કમી નથી, જેના ઘરે કોઈ સંપત્તિ, નોકર, ચાકર બધું જ વૈભવ છે, તે છતાં પણ એક મિત્રતાની અવાજ, એક મિત્રતાની નાદ સાંભળીને અને પગમાં જોડા પણ પહેરવા નથી રહ્યા, ઉગાડા પગે મારો સુદામો કરીને અને જે દોડે ને એ જ કનૈયો હોઈ શકે, બાકી કોઈ કૃષ્ણ ના હોઈ શકે. આમ તો આપણે કૃષ્ણની બાળલીલાઓ બધાએ સાંભળી છે, ટીવી સિરિયલોમાં પણ જોઈ છે, બધાના મત અનુસાર અલગ અલગ રીતે ભગવાનને ચિતર્યા છે. પણ કૃષ્ણની બાળલીલાઓ આજે આપણે કહેવા માંડીએ તો હું માનું છું ત્યાં સુધી આખો દિવસ, આખી રાત, આખો મહિનો, આખો વર્ષ પણ ઓછું પડી જાય. કૃષ્ણના જીવનની બાળલીલાઓ ઓછી નથી. પોતાના જીવનમાં એટલા બધા દુઃખ, એટલા બધા દર્દ, એટલું બધું વિરહ, જન્મતાની સાથે જ પોતાની માં, પોતાના પિતાના સાથે ના રહી શકનાર કૃષ્ણ એ આખા જગતને વાંસળી વગાડીને અને એમાં મંત્રમુગ્ધ કરી દે. નાના નાના ગોવાળિયાઓના જોડે જાત ભાતની રમતો રમીને ગોવાળોને ખુશ રાખનારો કૃષ્ણ, આ એ જ કૃષ્ણ કે જે ગોપીઓના વસ્ત્રો ચોરવા અને સમય આવતાની સાથે એના એ જ કૃષ્ણ પરમાત્માએ દ્રૌપદી માતાના ચીર પૂર્યા, એ કૃષ્ણ જ કરી શકે. જે કૃષ્ણ કરી શકે બેન, એ કોઈ ના કરી શકે. એક સમયે પોતાની વાંસળીની ધૂનથી આખા જગતને જે નચાવી શકે, જે રાસ રમાડી શકે, એનો એ જ કૃષ્ણ પરમાત્મા સુદર્શન ચક્રથી શિશુપાલનો વધ પણ કરી શકે છે. એટલે કૃષ્ણ વિશે હું જેટલું પણ બોલું એટલું ઓછું હશે. કૃષ્ણ એટલે હું એવું કહું છું કે પોતાના દુઃખો, પોતાના દર્દો ભીતરમાં છુપાવીને અને દુનિયા માટે હાસ્યનું એક પ્રતીક એટલે કૃષ્ણ. જે કૃષ્ણ પોતે આટલા બધા સુખી વૈભવી જીવન જીવવા વાળા એકમાત્ર અર્જુનની ભક્તિ જોઈને અને આ જગતને ગીતા જ્ઞાનનો સંદેશ આપવા માટે સ્વયં દ્વારિકાધીશ જ્યારે રથના સારથી બની શકતા હોય તો એ મારો કૃષ્ણ હોય. કૃષ્ણ અને મારા માલધારી સમાજ સાથે ઘણા બધા આમ તો કનેક્શન છે અને કૃષ્ણના ઘણા બધા ગ્રંથોમાં ગોવાળિયા તરીકે પણ એમનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. ગોવાળિયો એટલે જે માલઢોર ચારતો હોય, જે ગાયો ભેંસો ચારતો હોય એવી રીતે. અને એમને ઘણા બધા ભજનોમાં ભરવાડના બાણે જ અને રબારીના નેહડે, રબારીના જોડે વારું કરેલું છે, રબારીના દીકરાઓ જોડે ગાયો ચરાવેલ છે, એવી પણ ઘણી બધી જગ્યાએ મેં રચનાઓ વાંચેલી છે. બીજું કે ભગવાન કૃષ્ણ એ નરસૈયાના તૂટેલા તંબુરાના ભજનથી અને નરસૈયાની એક આંખમાંથી પાણી નીતળે એના પહેલા એની હુંડી સ્વીકારવા સામળિયો શેઠ બનીને પહોંચી જાય, એ મારો કૃષ્ણ હોય. જ્યારે મીરાબાઈને ઝેર પાવામાં આવ્યું, એ ઝેર કંઠ સુધી પહોંચતા પહેલા એ કૃષ્ણ ત્યાં ઝેરનું અમૃત કરી નાખતો હોય, એ મારો કૃષ્ણ હોય. આજે ઘણા બધા માતા પિતાઓને એવું હોય છે કે અમારા ઘરે સંતાનમાં દીકરો થાય અને અમારો લાલો, અમારો દીકરો કૃષ્ણ જેવો થાય, પણ કૃષ્ણ એમને એમ બનાતું નથી. મારા જીવનનો એક પ્રસંગ મને યાદ છે. એક જગ્યાએ અમે લોકો પધરામણી કરવા માટે ગયા હતા બેન. તો એક નાનો દીકરો હતો ત્યાં, લગભગ તો એની મમ્મીએ અમને એવો જવાબ આપ્યો એમ કે ભુવાજી તમે બેસો અને હું મારા કાના માટે, હું મારા લાલા માટે રોટલી બનાવી દઉં એમ. એટલે મેં હસતા હસતા એવું કીધું કે બેન, કાનો શેકેલી રોટલી ખાય એ કાનો ના હોય, કોરો લોટ ફાકી જાય ને એ કાનો હોય મારી નજરે એમ. એટલે કૃષ્ણ વૈભવશાળી જીવન પણ એમનું હતું, અતિશય દુઃખમાં પણ જીવ્યા છે. જો કૃષ્ણ ના હોત તો આ ગીતાનું જ્ઞાન જગતમાં ના હોત. જો કૃષ્ણ ના હોત તો અસત્ય પર જે સત્યનો વિજય થયો અને ધર્મનું જે સ્થાપના થઈ એ ના હોત. બેન, કૃષ્ણના જીવનમાં કૃષ્ણની વિરહની વાતો તો તમે વાંચો. નાનપણમાં જે પોતાના હૃદયના સમીપ જે મિત્રો હતા એ મિત્રોથી દૂર રહેવું પડ્યું, જન્મતાની સાથે પોતાના માતા પિતાથી દૂર થવું પડ્યું. હંમેશા કૃષ્ણને બેન ચોર કહેવામાં આવ્યા છે, પણ કવિઓ એ રચનાનો ફારફેર કરીને ચિત્તનો ચોર, એ ભક્ત માટે ચિત્તનો ચોર છે. ચોર એટલે કોઈની વસ્તુ લઈ ગયા છે એવું નથી. જે કૃષ્ણ ગોપીઓનું માખણ ચોરીને ખાનારો જે કૃષ્ણ પરમાત્મા છે, એ જ કૃષ્ણ બીજા દિવસે એમની જ ગાયો ચરાઈને ઘરે આવનારો કૃષ્ણ ગોવાર બની જતો. કૃષ્ણએ ક્યારેય કોઈનું ઉછીનું લઈને જમા રાખ્યું નથી. હું એવું માનું છું કે અત્યારે હાલ આપણા હિન્દુ સનાતન ધર્મમાં આમ તો બધા જ ભગવાનોનું વિશેષ મહત્વ છે, પણ ભગવાન કૃષ્ણને પૂર્ણ પુરુષોત્તમ કહેવામાં આવ્યા છે. પુરુષમાં જે ઉત્તમ છે તે કૃષ્ણ છે. બીજું કે મહાભારતના યુદ્ધ વખતે અર્જુનને એમના વિરાટ સ્વરૂપના દર્શન કરાયા, એ પણ કૃષ્ણ. બીજું બેન, હું તમને જણાવું તો આમ તો કૃષ્ણ વિશેના ભજનો ઘણા બધા છે, પદો પણ ઘણા બધા છે,
નરસિંહ મહેતાની પણ રચનાઓ છે, મીરાબાઈની પણ રચનાઓ છે. ઘણા બધા આપણા ગુજરાતી કવિઓ લેખકોએ આગવી કોઠાસૂઝથી કૃષ્ણને અલગ અલગ રીતે ચિતર્યા છે. કોઈ કે કૃષ્ણનો તોફાની કીધો છે તો કોઈ કે કૃષ્ણને જ્ઞાની કીધો છે, કોઈ કે કૃષ્ણને રાજા કીધો છે તો કોઈ કે કૃષ્ણને ગોવાળ કીધો છે, કોઈ કે કૃષ્ણને ઘણા બધા મેણા માર્યા છે તો કોઈ કે કૃષ્ણના ઘણા બધા વખાણ કર્યા છે. હમણાં અમારા ગમન બુવાજી અમારા રબારી સમાજનું રતન છે આમ તો, અને ખૂબ સુંદર ગાય છે, એમનો અવાજ પણ સારો છે. ગમન બુવાજીનું હમણાં જ એક નવું ગીત ગુજરાતીમાં આવ્યું હતું ને એની એ પહેલી કડી મને ગમે છે કે જ્યાં રજ રજમાં રાધા અને કણ કણમાં કૃષ્ણ. એટલે હું એવું કહેવા માંગીશ કે ખરેખર આ પૃથ્વીલોક, આ ધરતીલોક પણ આજે પણ કૃષ્ણના ક્યાંક પગલા હશે, એ રાધા માતાના પણ ક્યાંક પગલા હશે. અને ટીવી સિરિયલોમાં આમ તો હું વિનંતી કરું છું બધાને કે ભગવાન કૃષ્ણ અને રાધાનો પ્રેમ જે અલગ અલગ રીતે તર્કો કરીને દર્શાવવામાં આવ્યો છે, તો ના, એ ભૌતિક પ્રેમ નથી, એ આધ્યાત્મિક પ્રેમ છે. અને એ વ્યક્તિથી વ્યક્તિનું મિલન નથી, પણ આત્માથી પરમાત્માનું મિલન છે. ભગવાન કૃષ્ણ અને રાધાનો પ્રેમ એ મારી ભાષાએ બિલકુલ પવિત્ર પ્રેમ હશે. ચેતન બુવાજી, ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ કયા યુગ સાથે જોડાયેલો છે? આમ તો બેન હું તમને જણાવું, 4 યુગ છે ગ્રંથોમાં, શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર. સતયુગ છે, દ્વાપર યુગ છે, ત્રેતા યુગ છે, અને અત્યારે હાલ આ કળયુગ છે. તો કૃષ્ણ ભગવાનનું જે જીવન, કૃષ્ણ ભગવાનની જે ઉત્પત્તિ છે, કૃષ્ણની જે લીલાઓ છે, એ દ્વાપર યુગ સાથે સંકળાયેલી છે. પણ જ્યારે બાલકા તીર્થમાં ભગવાન કૃષ્ણ એ દેહ છોડ્યો એક પારધીના બાણથી, તો કૃષ્ણના સ્વધામ ગયા પછી દ્વાપર યુગનો અંત થયો અને કળયુગનો આરંભ થયો. પછી બીજી એવી વાત, ભગવાન કૃષ્ણ અને ભગવાન દેવાધિદેવ મહાદેવ એ બંને ભગવાનનો એક અલગ જ આખો સંયોગ છે. ભગવાન કૃષ્ણનો કાનાનો જન્મ જ્યારે મથુરાની જેલમાં થયો અને મામા કંસ બીજા દિવસે સવારે આ બાળકને મારી નાખશે એવા ડર સાથે વાસુદેવ ટોપલીમાં લઈ અને ભગવાન કાનાને જ્યારે મથુરા છોડી અને ગોકુળમાં એમના મિત્ર નંદ બાવાના ઘરે મૂકી આવ્યા, એના પછી દેવાધિદેવ મહાદેવ, કૈલાસપતિ, ભોળિયો શિવ એ કૃષ્ણના બાળ સ્વરૂપના દર્શન કરવા માટે જોગી બની અને ત્યાં આવેલા છે. એની પણ રચના ભજનોમાં પણ છે, ઇતિહાસોમાં પણ છે, અને એનું ભજન પણ ખૂબ પ્રખ્યાત હતું. એક બાર શ્રી બોલે ભંડારી બનકર બ્રિજ કી નાલી ગોકુલ મેં આ ગઈ, એ કૃષ્ણની જોડે રાસ રમવા માટે આવ્યા હતા. અને બીજું, નગર મેં જોગી આયા, નગર મેં જોગી આયા, એમ કરીને એ કૃષ્ણ ભગવાનના બાળ સ્વરૂપના દર્શન કરવા માટે પણ શિવ ત્યાં આવેલા છે. ને કૃષ્ણ જ્યારે મોટા થયા તો કૃષ્ણની સાથે ગોપીઓ રાસ રમતી હતી, તો ભગવાન કૈલાસપતિ મહાદેવને ત્યાં નહીં રહેવાયું અને એ રાસ રમવા માટે પણ ભગવાન કૃષ્ણ જોડે ત્યાં પધાર્યા. હવે જ્યારે ભગવાન કૃષ્ણની લીલાઓ પૂર્ણ થઈ અને ભગવાન કૃષ્ણએ જ્યારે દ્વારિકા નગરી બાંધી, ત્યારે ત્યાં એક જ્યોતિર્લિંગની સ્થાપના કરી અને ત્યાં નાગેશ્વર જ્યોતિર્લિંગ જે આજે પૂજનીય છે અને એ કૃષ્ણ પરમાત્મા વખતનું બનેલું છે અને આજે એ જ્યોતિર્લિંગ તરીકે અતિશય પવિત્ર માનવામાં આવે છે. તો ક્યાંક ને ક્યાંક ભગવાન શિવ અને ભગવાન કાનાનું, ભગવાન કનૈયાનું કોઈકનું કોઈક એ કનેક્શન હું કહી શકું. એટલા માટે કદાચ શ્રાવણ મહિનો આખો એ ભગવાન મહાદેવનો છે અને શ્રાવણ મહિનામાં જ ભગવાન કૃષ્ણની જન્માષ્ટમી, કૃષ્ણનો જન્મોત્સવ કે જે ઠેર ઠેર ગુજરાતમાં નહીં, ભારતમાં નહીં, વિદેશોમાં વસતા લોકો પણ કનૈયાના જન્મોત્સવની ધામધૂમથી તૈયારી કરે છે, ઉજવે છે. નાના નાના બાળકોને કૃષ્ણના વાઘા પહેરાવા, કૃષ્ણની જેમ તૈયાર કરવા અને બાળકમાં કૃષ્ણના દર્શન કરવા, એ પરંપરા એટલા વર્ષોથી આજ દિન સુધી પણ ચાલતી આવી છે. આ એક મારા મનનો પ્રશ્ન છે જી, કે હું ઘણી વાર વિચારું છું કે આજે ફાગણ મહિનાની પૂનમ, જે આપણે ઘણા લોકો દ્વારકા જાય છે, ઘણા લોકો ડાકોર જાય છે, જી, જે આટલી પગપાળા કરીને આપણે જ્યારે કાળિયા ઠાકોરની સામું જોઈએ છીએ, જી, તો એ આંખમાંથી આંસુ નીકળી જાય છે. જી, તો એની વિશે મને થોડું કંઈક સમજાવો. જી, ચોક્કસ બેન. આનો આ જ અનુભવ મારી પોતાની જાતે પણ મને ઘણી જગ્યાએ થાય છે કે જે મંદિરમાં સકારાત્મક ઉર્જા છે, જે ભગવાન
જે ઈશ્વર, જે માતાજી, જે દેવી તત્વ સાથે તમે સાચા હૃદયથી સંકળાયેલા છો, ત્યારે એ મૂર્તિ આગળ તમે ઊભા રહેશો તો તમારો આત્મા એ મૂર્તિમાં પહોંચતો હોય છે અને ત્યાંની પોઝિટિવિટી, ત્યાંની ઉર્જા, તમારા અંદરનું રહેલું દુઃખ, તમારા અંદર રહેલી વેદના એ આંસુ સ્વરૂપે બહાર આવતી હોય છે. એટલે મંદિરમાં જઈ અને દર્શન કરવા અને આંખમાંથી આંસુ આવવા એ કોઈ ખોટી બાબત નથી, પણ બિલકુલ મારી રીતે બિલકુલ સાચી બાબત છે. અને અશ્રુધારા એની જ આંખમાંથી આવે બેન કે જ્યાં લાગણીનો દરિયો ઉભરાઈ જાય, જ્યાં સામે ઊભેલી મૂર્તિ હોય કે સામે કોઈ ભગવાનનો ફોટો, પ્રતિમા હોય અથવા તો સામે કોઈક ભગવાનની આકૃતિ હોય, પણ એની સામે જોવાની સાથે જ તમે તમારું હૈયું ભાન ભૂલી બેસે છે અને તમારી આજુબાજુમાં હજારો 500 માણસો છે કે તમારા પરિવારના કોઈ સભ્યો છે કે એ કોઈ પણ જાતના નિસંકોચ વગર જ્યારે તમારી બંને આંખોમાંથી દરિયો છલકાઈ ઉભરાઈને બહાર આવે છે, ત્યારે પરમાત્મા પણ ખરેખર એ આંસુ જોઈને અને ચોક્કસ દયા કરતો હોય છે એવું હું માનું છું. અને ખરેખર સાચી વાત છે, કારણ કે અમારો આખો સંઘ છે કામનાથ પગયાત્રા સંઘ, જી જે ફાગણ મહિનાની પૂનમનો ડાકોરમાં જે પૂનમ હોય છે, પણ અમે લોકો 11 ચાલુ કરીએ છીએ ચાલવાનું. જી અને જ્યારે અમારો આખો સંઘ, મારી એકની વાત નથી કરતી, જી 150 માણસનો સંઘ જ્યારે કાળિયા ઠાકોરના દર્શન કરે છે, ધજા ચડાવીએ, ત્યારે જે એટલું ચાલીને આવે છે એનું દુખાવો તો ક્યાંય ભૂલી જ જાય છે, જી પણ ઠાકોરજીને જોઈને આંખમાંથી બસ આંસુ જ નીકળે છે. જી જી આજે તમારી સાથે આ પ્રશ્ન પૂછવાની ઘણી મને ઈચ્છા હતી ને આજે મેં પૂછી લીધો જી કે એનું શું ઓલું કારણ છે. જી બીજું ચોક્કસ બેન, હું આપણા ભક્તિ અમૃત ચેનલના દર્શકોને એ વાત ચોક્કસ, કારણ કે દર્શકો પણ નહીં કહું, એક પરિવાર છે આખો આ, કે જે પરિવાર આ ચેનલ સાથે જોડાઈ આધ્યાત્મિક જ્ઞાન મેળવશે. આજની આટલી ફાસ્ટ દુનિયામાં, ફાસ્ટ યુગમાં, જેને કોઈને નોકરીમાંથી સમય નથી, તે છતાં પણ સમય નીકાળીને અને આવા પોડકાસ્ટો જોઈ એના પરિવારમાં ચર્ચા કરે, કાં તો પરિવારને બતાવવાનો આગ્રહ રાખે. હું એવું માનું છું કે જ્યારે જન્માષ્ટમી પર, જ્યારે ભગવાન કનૈયા પર ચર્ચા જ્યારે થઈ રહી છે, ત્યારે કૃષ્ણ જીવન, કૃષ્ણનું બાળપણ એ બધાને જ ગમતું હોય છે. કૃષ્ણની કેટલી વેદના છે એ ઊંડાણ સુધી ક્યારેય કોઈએ અભ્યાસ કર્યો નથી, પણ પોતાની વેદનાઓને ભૂલીને જગતને હસાવ્યું છે જે કૃષ્ણએ. આજે તમે સમજી લો કે દરેક મમ્મી પપ્પાને એવું હોય કે અમારા ઘરે જે સંતાન થાય એ સંતાન કૃષ્ણ જેવું હોય, તો જ્યારે પ્રેગ્નન્સીના સમય દરમિયાન એ જે માતા હોય છે એ તમે જો એના વોલપેપરથી માંડીને, એના ડીપીથી માંડીને, એના વોટ્સઅપ સ્ટેટસથી માંડીને, એના ફેસબુકની સ્ટોરીથી માંડીને, એની ઇન્સ્ટાગ્રામમાં જે રીલ્સો એ સેવ કરતી હોય છે, મેં ઘણી બધી જગ્યાએ જોયું છે, કારણ કે હું પણ આજના જમાનાનું, તો એનામાં સતત કૃષ્ણ 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 ભર્યું હશે. પણ બાળક જન્મતાની સાથે એનું નામ આધ્યાત્મિક રાખવાનું આવે તો એ લોકોને ગમતું નથી. બરાબર. એ આજના પશ્ચિમી સંસ્કૃતિ, વેસ્ટર્ન કલ્ચરના નામો કે જે આપણા હિન્દુ સનાતન ધર્મને શોભા પણ દેતા નથી, એવા નામ પાડવા. અને જ્યારે નાનો છે ત્યારે માત્ર ફોટોગ્રાફી પૂરતો જ એનો લાલો બનાવી દેવો, કૃષ્ણ બનાવી દેવો અને દિવાલ પર ટીંગાડી દેવો. ના, તો એ તમારો કૃષ્ણ ના હોઈ શકે. નાનપણથી તમે જ્યારે કદાચ તમે ભણેલા નથી, તો કોઈ તમારા ઘરમાં ભણેલું છે તો એના જોડે જ્યારે પણ આ ગર્ભ સંસ્કાર છે, તમે કૃષ્ણની બાળ લીલાઓનું તમે વાંચન કરાવડાવો તો બાળક એ ચોક્કસ ગર્ભમાં, માતાના ગર્ભમાં સાંભળતું જ હોય છે. કોઈ માણસ શીખીને આવતું નથી બેન, પણ આ હું ચોક્કસ કહીશ કે શિવાજી શીખીને આવ્યા હતા. શિવાજી પોતે શીખીને આવ્યા હતા. અભિમન્યુ કઈ રીતે યુદ્ધમાં કોઠા જીતવા એ શીખીને આવ્યા, તો એ શું સૂચવે છે? આજથી હજારો વર્ષે પૂર્વે પણ જો એમના કંઠે ગવાયેલ કથાઓ હોય, સાંભળેલી કથાઓ હોય, પ્રેગ્નન્સી દરમિયાન એમને જે સાંભળી હશે, એ જ્યારે એમના મનુષ્ય જીવનના સમયગાળા દરમિયાન એ જ પ્રકારના આચાર વિચારો સાથે એ યોદ્ધાઓ પણ જોવા મળ્યા છે. તો આજની માતાઓ, બહેનો, આજના પરિવારને મારી એક ભુવાજી તરીકે, ખાસ એક ભાઈ તરીકે, એક મિત્ર તરીકે, એક ગુરુ તરીકે, તમે જે પણ રૂપમાં માનો એ રૂપમાં, કૃષ્ણ નથી તો કંઈ નથી. સાચી વાત છે. અને કૃષ્ણમ વંદે જગતગુરુ, આખા જગતનો ગુરુ કોઈ હોય તો એ ભગવાન કૃષ્ણ છે. કઈ પરિસ્થિતિમાં કઈ રીતે જીવવું, કેટલા દર્દ છુપાઈને જાતે હસતા રહેવું, પોતે સમસ્યાનો ભોગ બનેલા છે તે છતાં દુનિયાની સમસ્યાઓ હલ કરવી. અને આજની પ્રજા નહીં કે કોઈ ફિલ્મી સ્ટાઇલોના નામ
અથવા તો કોઈ હીરો કોઈ એક્ટ્રેસના નામ પરથી નામાંકરણ કરવું, પણ વેદો ઉપનિષદોમાં સંસ્કૃતમાં કે જેનો અર્થ નીકળે, જેનો મર્મ નીકળે, જે નામ બોલાવાથી બેન એક કથા છે મેં સાંભળેલી છે કે સૌથી મોટો એક ડાકુ હતો, ચોર હતો, એને આજીવન ચોરી જ કરેલી હતી એને, અને એક નૃત્યાંગના હતી, એને આજીવન નૃત્ય જ કર્યું હતું, પણ એ બંનેનું પરસ્પર મિલન થાય છે. હું તમને શોર્ટકટમાં આખી કથા કહી દઈશ સમયના અભાવે. તો જ્યારે એમના ઘરે ઋષિમુનિ ત્યાં આવ્યા તો ઋષિમુનિને અતિશય તરસ લાગેલી હતી, એમને પાણી આપ્યું, એટલે ઋષિમુનિએ એવું કીધું કે સદાય સુહાગન રહો અને તમારા ઘરે પુત્ર પ્રાપ્તિ થાવ. તો એ જે નૃત્યાંગના હતા અને જે ડાકુ હતો, ચોર હતો, કે જેને આજીવન બધાને લૂંટ્યા હતા જે માણસે, તેને એવું કીધું કે ભગવાન અમારા ઘરે દીકરો જન્મ, પણ અમે લોકો એટલા બધા પાપ કરેલા છે, આ પાપોમાંથી મુક્તિ કોણ અપાવશે એમ. તો એ ઋષિમુનિએ સરસ જવાબ આપ્યો કે તારા ઘરે પુત્ર પ્રાપ્તિ થાય તો એનું નામ તું નારાયણ રાખજે. તો નારાયણ બેટા નહીં લે, નારાયણ ખાઈ લે, નારાયણનું રમાડું, નારાયણ આમ, નારાયણ તેમ. તો આખો દિવસમાં હજારો વાર નારાયણ 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 બોલ્યા, અને એ ડાકુ એ જે નૃત્યાંગના હતી એ બંનેનું સ્થાન એ સ્વર્ગમાં ગયું. તો નારાયણના જાપ માત્રથી જો આટલું થતું હોય તો આજની પ્રજા, આજના યુવાનો, આજની મારી માતાઓ બહેનોનો હું હાથ જોડી વિનંતી કરવા માંગુ છું કે ફેશનેબલ નામ રાખવાના છોડો. તમે બાળક મોટાની સાથે તમે કૃષ્ણનું જીવન શું હતું એ તો તમે સમજાવતા નથી, તમે એક કાર્ટૂન બનાવીને મૂકી દીધું છે તમારા બાળકને સવારથી સાંજ સુધી કે ચલો બાળક, એને કોઈ હાલરડા ગાવા તૈયાર નથી બેન. બાળક, હા, બાળકના હાથમાં બસ એક રમકડું સોંપી દીધું. તો મોબાઈલ એ આજના બાળકની માં બની ગઈ છે. 100% સાચી વાત. મોબાઈલ આજના બાળકનો બાપ બની ગયો છે. નહીં કે પહેલાના હાલરડા. અત્યારે તમે પૂછો શિવાજીનું હાલરડું ક્યારેય કોઈને આવડતું હશે નહીં. કૃષ્ણ દરેકને વાલો છે, પણ કૃષ્ણ ભગવાનના કેટલા નામ છે ને એ પણ કોઈને યાદ નહીં હોય. તમે હિન્દી ફિલ્મો સ્ટારો જેટલા પણ હશે તો ગઈકાલે સિરિયલમાં શું બન્યું હતું, ફિલ્મના મધ્યમાં શું બન્યું હતું, ફિલ્મના અંતમાં શું બન્યું હતું, કોને કયો એવોર્ડ મળ્યો, આ બધું જ લોકો જાણતા હશે. પણ આજના ફાસ્ટ યુગમાં એ ક્યારેય ના ભૂલો કે આપણે સનાતની છીએ, સનાતન જેનો મૂળ ધર્મ છે, સનાતનના સંસ્કારો આપણા રગે રગમાં રહેવા જોઈએ. અને જ્યારે આજના ઋષિમુનિઓ, આજના કથાકારો અરે મફત કથાઓ કરે છે કે ભાઈ તમે સાંભળવા માટે આવો ને એમાંથી 4 વાત ઘરે લઈને જાઓ, તમારા ઘરના વ્યક્તિઓ સાથે આ વસ્તુ શેર કરો, પણ એકબીજાનો કોમેડી કે એકબીજાને વેસ્ટર્ન કલ્ચરની જે રીલ્સો શેર કરવામાં જ આજનો માણસ ઊંચો આવતો નથી. એટલે મારી 2 હાથ જોડીને ખોટું લાગે તો માફ કરજો, પણ એક ભુવાજી તરીકે, એક ગાદીપતિ તરીકે કદાચ આ વસ્તુ અમારા ઘરમાં પણ હોય તો અમે રોકવાનો પ્રયત્ન કર્યો છે, તમારા ઘરમાં હોય તો તમે રોકવાનો પ્રયત્ન કરો. કારણ કે આજથી 5 વર્ષ પછી હું ચેતન ભુવાજી જાતે કહું છું, જેના ઘરે ધર્મ નહીં હોય, જેના ઘરે દાન નહીં હોય, પુણ્ય નહીં હોય, જ્યાં અતિથિના આવકારો નહીં હોય, બેન તમારા ઘરે માણસ આવ્યો હોય ને એને ઓળખવાની એક સીધી કસોટી મારા જોડે છે. દરેકના ઘરમાં ટીવી હોય તો તમે ટીવી ઓન કરી એને રિમોટ આપી દો, ખાલી એ કઈ ચેનલ ચાલુ કરે છે એના પરથી એનો આખો સ્વભાવ તમે માપી શકો છો. 100%. બરાબર. બીજું કે તમારા ઘરે આવેલો માણસ તમારા ઘરમાં ભગવાનનું તાકું છે કે નહીં, તમે કયા ભગવાનની પૂજા કરો છો નથી કરતા, એના સાથે એનો કોઈ જ નિસ્બંધ નથી. તમારા ઘરે 35 પિનનું ચાર્જર છે, તમારા ઘરે 6 પિનનું ચાર્જર છે, તમારા ઘરે આઈફોન છે, તમારા ઘરે પાવર બેંક છે, તમારા ઘરે કેટલી ચેનલ. તમે ખરીદી કરવા જાઓ તો કૃષ્ણની વેશભૂષાઓ બેન મેં સેલમાં, મેળામાં 40 રૂપિયે 50 રૂપિયે વેચાતી મેં જોયેલી છે બેન. ઘણા મેળામાં હું પણ જઉં છું, અને જીન્સના ફાટેલા તૂટેલા પેન્ટ અશોભનીય કે તાત્કાલિક એનો વેપાર થઈ જતો હોય છે બેન. એટલે મૂળ વેસ્ટર્ન કલ્ચરનું પૂછડું આપણે પકડ્યું છે, બિલકુલ ખોટું છે. અરે ત્યાંની પ્રજા આજે આપણા કૃષ્ણ ધર્મના, આપણા સનાતન ધર્મના એ લોકોને મંત્રો શીખવાની પ્રેક્ટિસો ચાલુ છે, અને આપણે મંત્રો ભૂલતા ગયા છીએ. સાચી વાત છે. ફોરેનરો બધા જે છે અત્યારે કૃષ્ણની માળા જપે છે. બિલકુલ બિલકુલ. જે આપણે બહુ પ્રિય છે, એક છોકરો છે, ફોરેનર જ છે, જે નાનપણથી પોતે એમ કહે છે ગુડ મોર્નિંગ ના બોલો, જી જય શ્રી કૃષ્ણ બોલો, રાધે રાધે બોલો. બિલકુલ બિલકુલ બિલકુલ. એટલે એ લોકો આપને શીખવાડે છે, પણ અત્યારના જે બધા છે એ બધા મોબાઈલના માધ્યમથી. જી જી ચોક્કસ. આજનો મોબાઈલ, આજની જનરેશન, અને હું તો એવું માનું છું કે મોબાઈલ ખોટો નથી, એનો સદુપયોગ કરો તો એ સારું જ છે. અમારી જોડે પણ બધા પુસ્તક નથી હોતા, પણ ગૂગલમાં તમે ગોતો એ જળ હશે. ગૂગલ એક આખી અલગ પ્રકારની દુનિયા જ છે, પણ એમાં તમે પરમ તત્વ શોધશો તો તમને પરમ તત્વ વિશેની માહિતી મળશે. પણ તમારા ફિલ્મી સ્ટાઇલો અને તમે આ નથી ને આ બધી આજની પ્રજાની તમે
નાના નાના બાળકોને પાઠશાળામાં મોકલવા કોઈ તૈયાર નથી બેન. ડાન્સના ક્લાસ કરવા માટે મોકલી દેવામાં આવે છે. ડાન્સ કરવાની મારી ના નથી, કરવું જોઈએ. ભગવાન શિવે નૃત્ય કર્યું હતું, નટરાજ નૃત્ય કર્યું હતું, એ નટરાજ થયા. ભગવાન કૃષ્ણ પણ કરેલું છે, પણ શાન બાન ભૂલી જવી, મર્યાદા ભૂલી જવી, પોતાના અંગ પ્રદર્શન કરવા. તમારા મા બાપે ક્યારે કયા સમયે મોબાઈલમાં જોવું, કેટલું એમને શોષાવવું પડતું હોય છે સમાજમાં. કે એક પેઢી છે અત્યારે, હાલ એક છેલ્લી પેઢી તમારા ને મારા મમ્મી પપ્પા, કે જે મોબાઈલ જોયા વગરની છેલ્લી પેઢી હશે, એ લોકો જ્યારે તમારા દીકરા દીકરી શું કાર્ય કરી રહ્યા છે એ જોઈને એમની અંતરની વેદના તો તમે વાંચો. આજની પ્રજા ખરેખર ક્યાં જઈ રહી છે એ વિચારવા જેવો પ્રશ્ન છે. અત્યારે ભુવાજી કેવું છે, બધા ફેમિલી જોડે બેઠા હોય છે પણ નથી જોડે. જી, કારણ કે અત્યારે મહેમાન ઘરે આવે છે નથી પોતાનો ફોન ખોલીને બેસે, સૌ પોતાના મોબાઈલોમાં વ્યસ્ત છે. પારિવારિક પ્રશ્નો, પારિવારિક સંબંધો અને પરિવાર આજના ટેકનોલોજીના યુગમાં એ માત્ર ફોન પૂરતું અને એક ફોટા પૂરતું સીમિત રહી ગયું છે. અને હું ચોક્કસ કહીશ કે આ જમાનો ફોટાનો છે અને આ જમાનો ખોટાનો છે. ખાલી એક છેલ્લે જતા જતા હું ભક્તિ અમૃત માટે બે શબ્દ તમારા મુખે સાંભળવા માંગુ છું. કેવું લાગ્યું તમને? જી બિલકુલ બેન, આમ તો હું પણ મોબાઈલ યુઝ કરું છું અને સ્વાભાવિકપણે હું એક ભક્તિ સાથે જોડાયેલો માણસ છું, તો મને એવા વિડીયો જોવા ગમતા હોય. મેં ઘણા બધા તમારા વિડીયો જોયા. મને મારા અંતરાત્માથી એવું લાગ્યું કે આ લોકો કોઈકની કોઈક જગ્યાએ આપણા ધર્મને આગળ પહોંચાડવા માટે, મંદિરોને હાઇલાઇટ કરવા માટે, અને જે જગ્યાઓ ખરેખર કોઈ જાણતું નથી ને જે સાત્વિક જગ્યાઓ છે, જે જાગ્રત જગ્યાઓ છે, તમારી મહા મહેનતે બેન, તમને પણ ઘરનું કામ હશે, તમારે ઘરે નાના બાળકો છે, માત્ર આવકના સ્ત્રોતથી કોઈ પણ માણસ કોઈ પણ કાર્ય કરતું નથી. પણ તમે તો તમારી જાતે હાઇલાઇટ થવાની સાથે સાથે ઘણા બધા લોકો ઘણા બધા મંદિરોને હાઇલાઇટ કર્યા છે. તો સૌથી પહેલા તો એ બાબતે હું તમારો આભાર વ્યક્ત કરું છું. બીજું કે સૌથી પહેલા જે પોડકાસ્ટ અમારું થયું ગોગા મહારાજ વિશે, તો હું જેટલું જાણતો હતો એટલું મેં પીરસ્યું. બીજું પોડકાસ્ટ આપે કર્યું ભગવાન શિવ વિશે, તો એમાં પણ જેટલું મારું વાંચન હતું, જેટલી મારી કોઠાસૂઝ હતી, જેવું તેવું મારી કાલી ગયેલી ભાષામાં મને આવડ્યું એવું મેં પીરસ્યું છે. અને ત્રીજું, આજે જ્યારે જન્માષ્ટમી પર થઈ રહ્યું છે, અને તો પણ હું કહીશ કે જેટલું મારું જ્ઞાન હતું એટલું મેં વેચવાનો પ્રયાસ કર્યો છે. પણ હમણાં મેં થોડાક દિવસ પહેલા મારા વોટ્સઅપ સ્ટેટસ પર એક વસ્તુ મેં મૂકી હતી, ઘણા બધા લોકોના હૃદય માનસ ચિત્ર પર એ અસર કરી ગઈ હતી. એમ કે મને ગળ્યું ખાવાનો અને ખવડાવવાનો શોખ છે, પણ તમને ડાયાબિટીસ છે એનું મને ક્યાં જાણ છે. એમ મતલબ ઘણા બધા લોકોને આપણે ગળ્યું વેચતા હોય તો એને કદાચ એ ના ખાતો, એના ડાયાબિટીસ છે, મતલબ એનો વાંક છે. એટલે મૂળ ડાયાબિટીસના દર્દીઓ આ વસ્તુ ધ્યાનમાં ના લેશો. મારો એક પ્રકારનો કટાક્ષ હતો, એક પ્રકારની આ કટાર હતી કે ઘણા બધા લોકોને આધ્યાત્મિક વાતો ગમતી હોતી નથી. એમને માત્ર નાચ ગાન કોમેડી અને એ બધા જ ગમતા હોય છે. પણ આજે નહીં તો કાલે, કાલે નહીં તો વર્ષે, વર્ષે નહીં તો 2 વર્ષે, 2 વર્ષે ને તો 5 વર્ષે, મારા શબ્દો દર્શક મિત્રો યાદ રાખજો, જેના ઘરે ભગવાનની પૂજા નહીં હોય, જેના ઘરે સવારથી સાંજ સુધીમાં વડીલોનો આદર સત્કાર નહીં હોય, એ ઘરમાં ચોક્કસથી ઘર દીઠ વકીલની જરૂર પડશે ને પડશે. અને જ્યાં વડીલોની સલાહ લેવાતી હશે, જ્યાં ભગવાનનું સ્મરણ થતું હશે, ત્યાં રોજ સતયુગ છે. મારી ભાષામાં કોણ કે છે કળયુગ છે? તમે સવાર સૂર્યોદયથી માંડીને સૂર્યાસ્ત સુધી તમે દાન પુણ્ય ધર્મ ઈદી કાર્યોમાં તમે વ્યસ્ત છો, તમે ભગવાનની માળા જાપ કરો છો, તો તમારા ઘરમાં ભગવાનનો વાસ થયો. મતલબ જ્યારે ભગવાનનો વાસ છે ત્યારે સતયુગ છે, કાં તો દ્વાપર છે, કાં તો ત્રેતા છે. કળયુગ એવી જગ્યાએ છે કે જ્યાં કૂટનીતિઓ છે, જ્યાં કોઈકનું કરી નાખવું, જ્યાં ભાઈઓનું સારું થયે ભાઈઓ રાજી નથી, જ્યાં પરિવારનું સારું થયે પરિવાર રાજી નથી. કોઈક 2 મિત્રો જોડે ભણતા હોય અને એમાંથી એક મિત્ર જ્યારે એક અલગ લેવલ પર એની મહેનતથી, એના પિતૃઓના આશીર્વાદથી પહોંચ્યો, તો બીજાને એટલે બેન અહીંયા એક પ્રથા ચાલે છે, હાથ ખેંચીને હાથ પકડીને ઉપર લઈ જવાની નહીં, પણ પગ ખેંચીને પગ પકડીને નીચે લાવવાની પ્રથા ઘર ઘરમાં ચાલી રહી છે. અને એનો હું ચેતન ભુવાજી વિરોધ કરું છું. તો ચેતન ભુવાજી, ખૂબ મજા આવી આજના પોડકાસ્ટમાં. અને આઠમમાં કૃષ્ણ ભગવાન વિશે તમે ઘણું બધું અમને સમજાવ્યું, બતાવ્યું, મહાદેવજી વિશે પણ ઘણું ખરું કીધું. તો આપનો ખૂબ ખૂબ આભાર ભક્તિ અમૃતમાં. જી, આપનો પણ આભાર. તો મિત્રો, તમને આ વિડીયો કેવો લાગ્યો? લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય ગોગા મહારાજ.